આપનું સ્વાગત છે. આજે આપણે છે ને સફળતાના એકદમ પાયાના સિદ્ધાંત પર વાત કરીશું. સાતત્ય એટલે કે કન્સિસ્ટન્સી. હા, બહુ જ મહત્વનો મુદ્દો છે આ. આપણી પાસે પેલી ધ પાવર ઓફ કન્સિસ્ટન્સી બુક છે, એનો સારાંશ છે. એમાં એ જ કહે છે કે રોજ થોડું થોડું પણ સતત કરો ને તો એ મોટી પ્રતિભા કે પેલી અચાનક આવતી પ્રેરણા કરતાં પણ વધુ પાવરફુલ છે. બરાબર. તો આજે સમજવું છે કે આ સાતત્ય એટલે શું? ખાલી આદત કે પછી કંઈક બીજું? ના ના, ખાલી આદત નહીં, એનાથી ઘણું વધારે છે. આ તો એક માનસિકતા છે એમ કહી શકાય. એક કમિટમેન્ટ. કમિટમેન્ટ કોના પ્રત્યે? પોતાના લક્ષ્યો પ્રત્યે, પોતાના સપનાઓ અને સૌથી વધુ તો પોતાની જાત પ્રત્યે. મતલબ મન હોય કે ના હોય, જે નક્કી કર્યું એ કરવાનું, ટકી રહેવાનું. આ વાત બરાબર છે. સારાંશમાં પણ એ જ મુદ્દો છે કે સફળ લોકો ખાલી મૂડ હોય ત્યારે કામ નથી કરતા. બિલકુલ નહીં. મૂડ ન હોય ને ત્યારે પણ એ પોતાની પ્રોસેસને વળગી રહે છે. એ લોકો પરિણામ પાછળ નથી ભાગતા. અચ્છા, પણ આપણે તો મોટાભાગે રિઝલ્ટ જ જોઈએ ને. હા, પણ એ જ ભૂલ છે. સારાંશ કહે છે કે વિજેતાઓ પ્રક્રિયા પર ધ્યાન આપે છે. એમને ખબર છે કે મોટું પરિણામ તો નાની નાની રોજની ક્રિયાઓથી જ બને છે. એટલે નાના સ્ટેપ્સ પર ફોકસ. હા, અને એનાથી પેલું મોમેન્ટમ બને છે, ગતિ પકડાય છે. આ મોમેન્ટમવાળી વાત રસપ્રદ છે. એ કેવી રીતે કામ કરે? મતલબ આદત જેવું જ? આદતથી થોડું વધારે. સમજો ને કે એક ભારે પૈડું છે. શરૂઆતમાં એને ધક્કો મારવામાં બહુ જ જોર પડે. હા, બરાબર. પણ એકવાર એ ફરવા માંડે ને પછી એને ચાલુ રાખવા ઓછી તાકાત જોઈએ. સતત પ્રયાસોનું પણ આવું જ છે. એટલે શરૂઆતની મહેનત પછી સરળતા? હા, મુશ્કેલ કામો પણ પછી આદત જેવા સરળ લાગવા માંડે. પણ આ ત્યારે જ થાય જ્યારે દિશા નક્કી હોય. એટલે જ લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ અને પોતાની ખબર હોવી જોઈએ. સ્વજાગૃતિ. અને આ જ કદાચ પેલી દોહરાવની શક્તિ સાથે જોડાયેલું છે નહીં? પુસ્તકમાં કહ્યું છે કે મહાનતા માટે એક જ કામ વારંવાર કરવું પડે. બરાબર. પણ એ કંટાળાજનક ના લાગે? રોજ એ જ કામ? લાગે ને. શરૂઆતમાં તો લાગે જ છે. પણ એ બોરિંગ કામ જ પાયો નાખે છે. જેમ કોઈ ગિટારિસ્ટ રોજ કલાકો સુધી સ્કેલ્સ વગાડે ને એવું જ છે. માસ્ટરી માટે આ કંટાળાજનક પુનરાવર્તન જરૂરી છે. ભલે આજકાલ બધાને ફટાફટ રિઝલ્ટ જોઈએ છે. સાચી વાત છે. પણ આ જ બોરિંગ કામ લાંબા ગાળે અસાધારણ પરિણામ આપે છે. શિસ્ત કેળવાય છે નથી. શિસ્તની વાત આવી તો પેલો મંત્ર છે ને, ક્યારેય હાર ન માનવી, એનો શું અર્થ લેવાનો? કારણ કે લોકો ક્યારેક એને જીત સમજી લે છે. સારો સવાલ છે. પુસ્તક સ્પષ્ટ કહે છે કે નેવર ગિવ અપ એટલે આંધળા થઈને એક જ દિવાલ સાથે માથું પછાડ્યા કરવું એવું નથી. તો શું? મતલબ કે તમારું જે મૂળ મિશન છે, જે હેતુ છે, એને વળગી રહો. પણ જરૂર પડે તો રસ્તા બદલો, રીત બદલો. અચ્છા. થાકી જાઓ તો આરામ કરો. થોભી જાઓ પણ લક્ષ્ય ના છોડો. બિનજરૂરી વસ્તુઓ છોડો, ધ્યાન ભટકાવતી બાબતો છોડો, પણ સપના નહીં. અને આ હેતુ એટલે કે શા માટે કરવું છે એના પર પણ સારાંશમાં ભાર છે નહીં? ખૂબ જ. જ્યારે તમને ખબર હોય કે તમે આ બધું શા માટે કરી રહ્યા છો, ત્યારે રોજની મહેનત બોજ નથી લાગતી. એ મિશનનો ભાગ લાગે છે. બરાબર. તમારું શા માટે એ એન્જિન જેવું છે. એ તમને ટકાવી રાખે છે. ભલે ને પ્રેરણા ઉપર નીચે થયા કરે. કારણ કે મોટિવેશન તો આવે ને જાય. હા. એના પર કેટલો ભરોસો રખાય? તો પછી શેના પર ભરોસો રાખવાનો? જો પ્રેરણા ભરોસાપાત્ર નથી તો? સિસ્ટમ પર. પુસ્તક કહે છે કે મોટિવેશન કરતાં મજબૂત સિસ્ટમ બનાવો. નિયમો, આદતો, રૂટીન. સિસ્ટમ. હા, એ તમને ટ્રેક પર રાખશે, ભલે મૂડ હોય કે ના હોય. જેમ કે રોજ સવારે 5 મિનિટ લખવું. એ સિસ્ટમ છે. પછી મૂડની રાહ ના જોવાની. એટલે સિસ્ટમ આપણને ફ્રીડમ આપે, બંધન નહીં. બરાબર કીધું. માનસિક ઊર્જા બચે. પણ આ સિસ્ટમ બનાવવામાં, ટકાવી રાખવામાં મુશ્કેલીઓ તો આવે જ ને. નિષ્ફળતા, અવરોધ, શિસ્ત કેવી રીતે રાખવી? જો, શિસ્ત છે ને એ કોઈ જન્મજાત ગુણ નથી. એ તો સ્નાયુ જેવી છે. સ્નાયુ જેવી? હા. જેમ કસરત કરો એમ સ્નાયુ મજબૂત થાય. એમ જ જ્યારે મન ના હોય છતાં તમે નક્કી કરેલું કામ કરો ને ત્યારે શિસ્તનો સ્નાયુ મજબૂત બને. એટલે દર વખતે એનો ઉપયોગ કરવાથી એ વધે. બરાબર. અને નિષ્ફળતા એને અંત ના ગણો, એને તો ડેટા ગણો. માહિતી. માહિતી કેવી રીતે? આ વખતે શું કામ ના કર્યું, શું શીખવા મળ્યું, હવે શું અલગ કરી શકાય, બસ આટલું પૂછો એટલે નિષ્ફળતા પણ પ્રગતિનું સાધન બની જાય. વાહ.
તો આ બધું પ્રક્રિયા, મોમેન્ટમ, પુનરાવર્તન, હેતુ, સિસ્ટમ, શિસ્ત, નિષ્ફળતામાંથી શીખ, આ બધું ભેગું થઈને ક્યાં લઈ જાય છે? આ બધું આપણને લઈ જાય છે કમ્પાઉન્ડ ઇફેક્ટ તરફ. આખા વિચારનું હારદાત છે. કમ્પાઉન્ડ ઇફેક્ટ એટલે પેલું ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું? હા, બરાબર એ જ. જેમ નાની રકમનું વ્યાજ સમય જતાં કેટલું મોટું થઈ જાય છે, એમ જ આપણા નાના, સતત, સાચી દિશાના પ્રયાસો સમય જતાં મોટા પરિણામો આપે છે. ધાર્યા કરતાં પણ મોટા. શરૂઆતમાં કદાચ બહુ ફરક ના દેખાય, ધીમું લાગે, પણ એનો મતલબ એ નથી કે દિશા ખોટી છે. પડે સફળતા એટલે આવા નાના, સતત પગલાંનો સરવાળો જ છે. તો આખી વાતનો સાર એ જ થયો કે સાચી, ટકેવી સફળતા કોઈ મોટા ચમત્કારથી નથી આવતી. ના. પણ રોજબરોજના નાના, હેતુવાળા, શિસ્તબદ્ધ અને સતત પ્રયાસોથી આવે છે. આ કોઈ લક્ષ્ય સુધી પહોંચવાની રેસ નથી, પણ એક એવી ઓળખ બનાવવાની પ્રોસેસ છે જે સતત પ્રયત્ન કરે છે, જે ટકી રહે છે. બરાબર. અને જતા પહેલા શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. હા, જરૂર. જો મોટી યોજનાઓ ક્યારેક બહુ મોટી કે અઘરી લાગતી હોય, તો આજે ફક્ત માત્ર એક જ એવી કઈ નાની પણ સુસંગત ક્રિયા છે જેના પર ધ્યાન આપી શકાય? એવી કઈ એક રોજની આદત છે જે લાંબા ગાળે એક મજબૂત પાયો બની શકે? બસ આટલું જ.